સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જામનગરના જામજેતપુરમાં ભાજપમાં ભડકો, વર્ષો જૂના કાર્યકરો ભાજપથી નારાજ। જામનગર જિલ્લાના જામજોધપુર ભાજપામાં ફરી ભડકો, મહિલા મોરચાના પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી। જામજોધપુર ભાજપમાં અસંતોષની આગ જ્વાળામુખીની જેમ ફાટી નીકળી હોય આ આગ બુઝાવવાનું નામ લેતી નથી। ત્યારે ભાજપના નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ વર્ષોથી ભાજપની વફાદારીથી સેવા કર્યા બાદ પણ ટિકિટ ન આપતા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાંટને અસંતોષ થતા ભાજપમાં બરવો કરી વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ અફડાતફડી મચી ગઈ છે। જામનગર જિલ્લાના જામજોધપુર વર્ષો જૂના ભાજપના કાર્યકર વીરાભાઈ કટારાના ધર્મપત્નીએ આપમાંથી ઉમેદવારી નોંધાવી જામજોધપુર ભાજપમાં અસંતોષની આગ કરવાનું નામ લેતું નથી। ભાજપના 3 આગેવાનોએ બરવો કર્યો હોય એમનું ઠેકાણે પડતું નથી। તેવામાં જ રબારી સમાજના વીરાભાઈ કટારા જે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં હતા, વફાદાર રહી દરેક ચૂંટણીમાં ભાજપનું કામ કર્યું અને સંગઠનમાં પણ અગ્રેસર રહેલ અને ભાજપ બૂથ નંબર 5ના પ્રમુખ રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં પોતે ભાજપમાંથી ટિકિટ માંગતા ભાજપે અવગણના કરી વફાદારોના બદલે અન્યને ટિકિટ ફાળવતા વીરાભાઈ રબારીને અસંતોષ સાથે વોર્ડ નંબર 5માંથી પોતાના ધર્મપત્ની નીમુબેનને આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં ઉતારી જામજોધપુરના ધારાસભ્ય હેમાંતભાઈ ખવાના વસ્તે વીરાભાઈ રબારી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા। ત્યારે ભાજપમાં અસંતોષ થતા જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર। હું ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાટ, મહિલા મોરચા પ્રમુખ ભાજપ બોલું છું કે મને ટિકિટ ભાજપની ના મળવાથી મેં આજે 25 વર્ષે તનતોડ મહેનત કરું છું, નિસ્વાર્થથી એની સેવા કરી અને ક્યાંય પણ મારી હાજરી ના હોય એવું ના બને એટલે મને આજની તારીખમાં ટિકિટ ના મળી એટલે હું અપક્ષનું ફોર્મ ભરું છું।